નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 3 વિષય ગુજરાતીનું તારીખ 6/4/2026ના રોજ લેવાલ ઓરિજિનલ પેપરનું સોલ્યુશન કરીશું। તો ખાસ મિત્રો વિડીયોને અંત સુધી જોજો, તમારા બીજા મિત્રોને શેર કરજો અને આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। મિત્રો, પહેલો પ્રશ્ન તમારે આપેલો છે કે યોગ્ય વિરામ ચિહ્ન મૂકો અને ફરીથી ફકરો લખો। તમારે ફકરાની અંદર ખાલી યોગ્ય વિરામ ચિહ્ન મૂકવાના છે। ઓકે, પછી બીજો પ્રશ્ન છે જુઓ, જેમાં આપેલ છે કે પહેલો પ્રશ્ન કે કીડીએ ચંદુને સાવ ભોળો શા માટે કહ્યો? તો એનો જવાબ આવે કે જ્યારે ચંદુ હાથી થપ્પો રમતી વખતે મોટા પથ્થર પાછળ સંતાઈ ગયો ત્યારે તેની પૂંછડી અને કાન બહાર દેખાતા હતા। ચંદુને લાગ્યું કે તે છુપાઈ ગયો છે, તેથી તેની આ ભોળપણ જોઈને કીડીએ તેને સાવ ભોળો કહ્યો। પછી બીજું છે શીરીને ક્યાં ક્યાં વ્રત કર્યા? તો શીરીને ગળ્યું વ્રત, ખાટું વ્રત, તીખું વ્રત અને કડવું વ્રત એવા વ્રત કર્યા। ત્રીજું, કદરૂપું બતકડું વાર્તામાં તમને શું ગમ્યું? તો આ વાર્તામાં જ્યારે બતકડું ખરેખર એક સુંદર રાજહંસ નીકળે છે ને તે વાત ખૂબ ગમે છે। ઓકે, પછી ફકરો વાંચીને ફકરા ઉપર કયો પ્રશ્ન સાચો થાય એ લખવાનો હતો કે પસાભાઈની વાડીમાં કોણે વાવેલા વૃક્ષો છે? તો એમાં જવાબ આવશે સી, દાદા, બાપા અને પેશાભાઈના। બીજું, આ વાર્તામાં કયા વૃક્ષનો ઉલ્લેખ થયો છે? તો એમાં આવશે બી, લીમડા, રાયણ, વડ અને આંબો। ત્રીજું, પશાભાઈની વાડીમાં જાત જાતના ઝાડ છે એટલે? તો એમાં જવાબ આવશે જુદા જુદા વૃક્ષો છે એટલે ઓપ્શન ડી આવશે। ચોથું, પશાભાઈએ કયા કયા વૃક્ષો વાવ્યા છે? તો એ આવશે એમાં લીમડા અને રાયણ। પાંચમું, પશાભાઈ અને મગનભાઈ વચ્ચે શું સંબંધ છે? તો બી આવે પૌત્ર અને દાદા। મગનભાઈ અને પશાભાઈના દાદા છે। ખાલી જગ્યા પૂરવાની છે। તો પહેલામાં આવશે મિત્રો દશરથે 1, 2, 3 એમ 10 ગણ્યા ત્યાં સુધી બધા સંતાઈ ગયા। તો ઉપર જો લખેલ છે એને કઈ રમત કહેવાય? તો કે સંતા કુકડી। બીજું છે કૌશિક વિરોધી ટીમના ખેલાડીને આઉટ કરીને પાછો આવ્યો, તો કબડ્ડીમાં થાય એવું। ઓકે, તો એમાં કબડ્ડી આવશે। ત્રીજામાં જ્યોત્સના મીનાને પકડવા માટે તેની પાછળ દોડે છે, તો આને કહેવાય પકડદાવ। ચોથું, મનોજ નાની લાકડીને મોટા દંડા વડે મારી અને દૂર ફેંકે છે, તો આને કહેવાય ગિલ્લી દંડો। પછી કાવ્યો વાંચીને કાવ્યના આધારે વાક્યમાં સુધારા કરીને ફેર લખવાનું છે। તો પહેલું છે હું એક અંતર જાણું છું, તો હું એક મંતર જાણું છું એવું આવે। ઓકે, કવિતામાં એવું વાક્ય છે। બીજો છે ખાલી ટોપલીમાં ચકલી બેઠી છે, તો એમાં જવાબ આવશે ખાલી ટોપલીમાં પરી બેઠી છે। ત્રીજામાં હું પરીને ચકલી બનાવી દઉં છું, તો એનું વાક્ય બનશે હું પરીને સસલું બનાવી દઉં છું। ચોથું, મારી ટોપીમાં જાદુ છે, તો એવું વાક્ય ના આવે, એનું બનશે મારી ટોપલીમાં જાદુ છે। છઠ્ઠો આપેલ છે એમાંથી આપણે સાચો વિકલ્પ પસંદ કરવાનો છે। પહેલું છે જુઓ, ઘરમાં અંધારું હતું, ખાલી જગ્યા તે ડર્યો નહીં, તો એમાં આવશે તોય। ઓકે, તો ક જવાબ આવશે। પછી બીજું છે રિયાન્સ હસે છે કે રડે છે, તો એમાં બ આવશે। ઓકે, ત્રીજું, આજે પૂનમ છે, ચાંદો ખૂબ સુંદર દેખાય છે, રડે તો એમાં આવશે એટલે ચાંદો ખૂબ જ સુંદર દેખાય છે। છઠ્ઠું, એમાં આપણે આજમાં, ગઈકાલમાં, આવતીકાલમાં આવી રીતનું આપણે કરવાનું છે એ વાક્ય। રેડી? તો આજમાં કયા કયા આવશે? તો આજમાં મિત્રો જો આવશે ભાવેશ ક્રિકેટ રમી રહ્યો છે, એ આજમાં આવશે। ગઈકાલમાં આવશે કરણ મામાના ઘરે ગયો હતો। આવતીકાલમાં આવશે મનોજ હિતેશને પત્ર લખશે। પછી તમારે ચિત્ર આપેલું છે, ચિત્ર ઉપરથી 5 વાક્ય લખવાના છે। તો કે બે હંસો એક કાચબાને લઈને ઊંચે ઉડી રહ્યા છે, આ હંસવાળી વાર્તા છે। બે હંસોએ કાચબાને બોલી કરી હતી કે અમે તમને પહાડ પાર કરાવીશું, પણ તમારે હંસો વચ્ચે કાચબો પણ લાકડી પકડીને ઉડી રહ્યો છે। નીચે એક તળાવ દેખાય છે જેમાં પાણી અને કદાચ દેડકા જેવું પ્રાણી છે। પછી આ ચિત્ર લપલપિયો કાચબો વાર્તાનું દ્રશ્ય સૂચવે છે, આકાશમાં પક્ષીઓ ઉડી રહ્યા છે અને કુદરતી વાતાવરણ જોવા મળે છે, આવા વાક્યો બનાવવાના હતા। ઓકે, પછી 8મો, આપેલા વાક્યમાંથી ભાવ દર્શાવતા શબ્દો નીચે લીટી કરવાની છે। તો મારે હવે તારા પર ગુસ્સો નથી કરવો। તો જો પહેલા વાક્યમાં ગુસ્સો ઉપર લીટી આવશે, બીજા વાક્યમાં મજા ઉપર લીટી આવશે, ત્રીજા વાક્યમાં ડરી ઉપર લીટી આવશે, અને ચોથા વાક્યમાં વહાલ ઉપર, અને પાંચમા વાક્યમાં દુઃખી થઈ ગઈ એમાં દુઃખી ઉપર લીટી કરવાની રહેશે। આ બધા ભાવ દર્શાવતા વાક્યો છે।
ઓકે મિત્રો, તો આ થઈ ગયું આપણે ધોરણ 3 વિષય ગુજરાતીનું ઓરિજિનલ પેપરનું સોલ્યુશન. આશા રાખું છું મિત્રો કે વિડીયો તમને ઉપયોગી બન્યો હશે. તો વિડીયોને લાઇક કરો, બીજા મિત્રોને શેર કરો અને આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. હવે મળીશું મિત્રો આપણે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ. થેન્ક યુ સો મચ.